સાઉદી અરબમાં કડિયા કામ કરવા વાળાનો 100 રિયાલ રોજ છે. મારું નામ છે શાહિદ. હું છું વડોદરાથી સાઉદી અરબમાં ડ્રાઇવિંગ કરું છું. સવારમાં 11 વાગે ઉઠીને નહીં ધોઈને મેં જતો રહું છું હોટલ પર ખાવાનું લેવા. હોટલ પર આવ્યો તો દાળ એકલી હતી, બીજું બધું પતી ગયું હતું. દાળ લઈને મેં આવી જાઉં છું સુપર માર્કેટ દહીં લેવા. દહીં લઈને જતો હતો તો મેં ફ્રીજમાં જોયા ચીઝ સમોસા અને ચિકનના ટુકડા, અને લઈ જઈને તરી જ દેવાના, કશું મહેનત કરવાની જ નહીં. પછી દહીં લઈને મેં નીકળી જાઉં છું બહાર. એ પછી ફરતો આવી જાઉં છું રૂમ પર, રોટલી અને દાળ ખાઈ લઉં છું. એ પછી થઈ ગયો તો નમાઝનો ટાઈમ, તો મેં આવી જાઉં છું નમાઝ પડવા. પહેલા તો ખાઈ લઉં છું 2-4 ખજૂર. નમાઝ પછી આવી જાઉં છું રૂમ પર, થોડી વાર જોઉં છું પિક્ચર. પછી થઈ જાય છે નમાઝનો ટાઈમ, તો મેં જતો રહું છું નમાઝ પડવા. નમાઝ પછી બહાર આવીને જોયું તો પવન બહુ હતો, માટી એટલી ઉડતેલી કે પહાડ બી ઝાકો દેખાતેલો. પછી આવી ગયો તો ભાઈબંધની રૂમ પર, તો ભાઈબંધે મિલ્કશેક બનાવીને પી લીધેલું, મારી માટે રહેવા દીધેલું, તો મેં બી પી લઉં છું. સાઉદી અરબમાં કડિયા કામ કરવા વાળાનો 100 રિયાલ રોજ છે, એટલે આપણા ઇન્ડિયાના 2500 રૂપિયા થયા એક દિવસના. પછી મેં આવી જાઉં છું ઘઉંની રોટલી લેવા. આ રોટલી 5:30 થી 7 વાગ્યા સુધી જ મળે, પછી નથી મળતી. પછી રાતે લાગી ગઈ હતી ભૂખ, તો મેં આવી જાઉં છું હોટલ પર ખાવાનું લેવા. ખાવાનું લઈને આવી ગયો તો રૂમ પર. રીંગણ બટાકાનું શાક અને રોટલી ખાઈ લઉં છું. છેલ્લે ફોલો કરતા જજો.